તુલા રાશિવાળાઓ ખુશીઓ મનાવવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ અને ધનની દેવીમાં લક્ષ્મીના આશીર્વાદથી તમને 16 જુલાઈથી લઈને 30 જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના આ જે 14 દિવસ છે, આ 14 દિવસોની અંદર પરિવારમાં 3 મોટી ભયંકર ખુશખબરી મળવાની છે। જી હા મિત્રો, આ ખુશખબરી એટલી મોટી હશે કે જેને સાંભળીને તમે ખુશીથી પાગલ થઈ જશો। જી હા મિત્રો, તમે ખુશીથી ઝૂમી ઉઠશો। ઘર પરિવારના લોકો નાચી નાચીને ખુશીઓ મનાવશે। તમારા માટે 16 જુલાઈથી લઈને 30 જુલાઈ એટલે કે આ 14 દિવસોનો સમય એટલો ભાગ્યશાળી છે કે બધા કામ છોડીને અત્યારે જ આ વિડીયોને પૂરો અંત સુધી જરૂર જોજો। જી હા મિત્રો, આજે 16 જુલાઈથી 30 જુલાઈ સુધીનો સમય છે, એટલે કે આ 14 દિવસનો સમય તમારા માટે પૂરા 3 વર્ષ પછી ખૂબ જ શુભ સંયોગ લઈને આવ્યો છે। આ 14 દિવસોમાં 3 વર્ષ પછી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની અસીમ કૃપાથી મોટા અને દુર્લભ યોગ એક સાથે બની રહ્યા છે, જેનાથી તમને 3 મોટી ખુશખબરીઓ પ્રાપ્ત થવાની છે। આ દિવસોના અંતરાલમાં ગજલક્ષ્મી પ્રાપ્તિ યોગ, બુધાદિત્ય રાજયોગ, ગજકેસરી રાજયોગ, મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ અને રાજયોગની સાથે સૌભાગ્યવાન યોગ બની રહ્યો છે। જી હા મિત્રો, આટલા બધા શુભ સંયોગ અને મહાયોગ પૂરા 3 વર્ષ પછી એક સાથે બન્યા છે, જેનાથી તમને 3 મોટી ખુશખબરીઓ મળવાની છે। અને આ ખુશખબરીઓ એ છે જેની તમે લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેના માટે તમે સતત મહેનત કરી રહ્યા હતા, પૂજાપાઠ કરી રહ્યા હતા। હવે તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે। તમને આ 14 દિવસોમાં 3 મોટી ખુશખબરી મળશે। આ ખુશખબરીઓ સાંભળીને તમારી ખુશીનો પાર નહીં રહે। હું આ લખીને આપું છું, પૂરો વિડિયો જોજો। જો પૂરો વિડિયો જોયા પછી પણ તમારી ખુશીનો પાર ના રહે તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। આ વિડિયો એટલો ભાગ્યશાળી છે અને આ 14 દિવસનો સમય તમારા માટે એટલો જ શુભ છે। પૂરો વિડિયો જોજો અને સાથે જ તમારે આ 14 દિવસોમાં થોડી સાવચેતી પણ રાખવી પડશે। કેટલીક મહત્વપૂર્ણ જરૂરી વાતોનું ધ્યાન રાખવું પડશે। આ વાતોનો અમલ કરવો પડશે જેથી કરીને તમને આ સમયનો વધુ લાભ મળી શકે। તે પણ વિડીયોમાં તમને જણાવીશું। ખુશખબરીઓની સાથે સાવચેતીઓ પણ છે, એટલે પૂરો વિડીયો જોજો। વિડીયોમાં બતાવેલી એક વાત તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી છે। એમ કહીએ તો આ વિડીયો તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થશે। થોડો સમય કાઢીને પૂરો વિડીયો જોજો, કાપ્યા વગર કે સ્કીપ કર્યા વગર। જો તમારે આ 14 દિવસોનો લાભ લેવો હોય અને આ સમયનો કેવી રીતે સદુપયોગ કરવો તેમજ આવનારા સમયની સંપૂર્ણ માહિતી આપીશું કે કઈ રીતે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે અને કયા ક્ષેત્રોમાં તમને 3 મોટી ખુશખબરીઓ મળશે, તે બધું વિડીયોમાં આગળ જોઈએ તે પહેલા ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના સાચા ભક્તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અને તેમના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા વરસતા રહે। તેમજ જો તમને વિડીયો થોડો પણ પસંદ આવે તો આવા જ વિડીયો જોવા માટે આપની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી લેજો। તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વિના વાત કરીએ કે રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ અને ધનની દેવીમાં લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિવાળાઓ માટે 16 જુલાઈથી 30 જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના આ 14 દિવસનો મહત્વપૂર્ણ સમય કેવો રહેશે, ચાલો શરૂ કરીએ। આર્થિક સ્થિતિ અને નોકરી ધંધો। મિત્રો, તમને જણાવી દઈએ કે 16 જુલાઈથી 30 જુલાઈ સુધીનો આ 14 દિવસનો સમય ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે ધન પ્રાપ્તિનો સમય રહેવાનો છે। સૌથી પહેલા તો
તમે આ વાત મગજમાં ફિટ કરી લો. આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરનારો રહેશે, કારણ કે આ સમયમાં તમારા માટે રાજયોગ, ગજકેસરી યોગ અને ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ બનેલા છે. તો તમારે આ સમયનો પૂરો લાભ ઉઠાવવાનો છે. ધન પ્રાપ્તિની જે પણ તક મળે તેને હાથમાંથી જવા દેવાની નથી. ગ્રહોમાં જે પણ પરિવર્તન થશે તે તમારા માટે લાભદાયી રહેશે, કારણ કે યોગ જ એવા બન્યા છે. હવે તમારા એવા કાર્યો જે બનતા બનતા બગડી જતા હતા તે પણ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી બનવા લાગશે. અને સૌથી મોટી વાત, નોકરીને સંબંધિત આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે. જો તમે નોકરી મેળવવાની ઈચ્છા રાખતા હોવ તો આ સમયમાં તમને મનગમતી નોકરી મળી શકે છે, પરંતુ તમારે તમારા પ્રયત્નો ચાલુ રાખવા પડશે. જો તમે કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો છે તો તેના સકારાત્મક પરિણામો આ સમયમાં પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. તમારા પગારમાં વધારો થઈ શકે છે. અને જો તમે બદલી માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો નોકરીમાં મનગમતી જગ્યાએ બદલી પણ થઈ જશે. નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. જો તમે બિઝનેસ કે વેપાર કરો છો તો આ સમયમાં વેપારમાં દિન દુગણી રાત ચૌગુણી પ્રગતિ જોવા મળશે. બિઝનેસ આગળ વધશે અને ચારેય તરફથી લાભ મળશે. શરત એટલી જ કે તમે તમારા બિઝનેસમાં મહેનતુ અને પૂર્ણ રૂપે સમર્પિત રહો. એક નાની સાવચેતી, તમારી ગુપ્ત વાતો કોઈને ન જણાવો. તમે જે કરવા માંગો છો, જે કરી રહ્યા છો કે જે ભવિષ્યમાં કરશો તે કોઈને ન કહો. ચૂપચાપ પોતાના કામમાં લાગેલા રહો. તમારા પાછળ રહી જવાનું સૌથી મોટું કારણ એ જ છે કે તમે તમારા મનની વાતો લોકોને કહી દો છો. આનાથી લોકો તમારી વાતો પર અમલ કરી લે છે અને તમે રહી જાઓ છો અને તે લોકો તમારાથી આગળ નીકળી જાય છે. તો તમારે ઢંઢેરો પીટવાનો નથી, ચૂપચાપ કામ કરવાનું છે. ફળની ચિંતા ન કરો, કારણ કે ફળ શુભ જ મળશે. પ્રેમ સંબંધ અને પરિવાર. આ સમય તમારા પ્રેમ સંબંધો માટે ખૂબ જ સારો સાબિત થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને પ્રેમનો ઇઝહાર કરવા માંગો છો તો કરી દો. નિર્ણય તમારા પક્ષમાં જ આવશે. અપરિણિત લોકો માટે પણ આ સમય સારો રહેશે. લગ્ન માટે સારા માંગા આવશે અને તમે એક સારા જીવનસાથીની પસંદગી કરી શકશો. મનગમતો પ્રેમ મળશે. ઘર પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે. પરિવારમાં જો કોઈ અણબનાવ ચાલી રહ્યો હશે તો તે દૂર થશે અને પ્રેમ વધશે. જો સગા સંબંધીઓ કે સંબંધીઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો એવા યોગ બનશે કે પ્રેમ વધશે અને ઝઘડો સમાપ્ત થઈ જશે. બધા હળીમળીને રહેશે. સંતાન સુખ અને વિદેશ ગમન. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે અને કોઈ કારણસર સુખ નથી મળી રહ્યું તેમને આ સમયમાં સંતાન સુખ મળવાનું છે. ઘરમાં કિલકારીઓ ગુંજશે અને તમારે મીઠાઈ વહેંચવી પડશે. એટલો સારો સમય છે. સાથે જ સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી સંતાન કંઈક એવું કરશે જેનાથી તમારું નામ રોશન થશે. કરિયરમાં સંતાનને સારો લાભ મળશે. જે લોકો વિદેશ જઈને નોકરી કે ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું એ સપનું આ સમયમાં પૂરું થઈ જશે. વિદેશ જવાની તક મળશે. મિલકત અને વાહન સુખ. જે લોકો નવું વાહન ખરીદવા માંગે છે તેમને વાહન સુખ મળશે. નવું મકાન ખરીદવા માંગતા હોવ તો મકાન પણ ખરીદી શકો છો. પ્રોપર્ટીમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે. શેર બજાર સાથે જોડાયેલા લોકો માટે પણ સમય સારો રહેશે. મહત્વપૂર્ણ સાવચેતીઓ અને સ્વાસ્થ્ય. ખરાબ સંગત છોડો. જો તમારે જીવનમાં સફળ થવું હોય તો ખોટી સંગત છોડી દો. જો કોઈ મિત્ર દારૂ, માંસ, માછલી વગેરેનું સેવન કરતો હોય તો તેનાથી દૂર રહો અને થોડા સમય માટે આ વસ્તુઓનો ત્યાગ કરી જુઓ. આ તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થશે. પછી જુઓ કે કઈ રીતે નિરાશાના વાદળો હટી જાય છે અને બધું મંગલ જ મંગલ થાય છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો. આ સમયમાં વાહન
ખૂબ જ સાવધાનીથી ચલાવવું જેથી અકસ્માતથી બચી શકાય. વીજળીના ઉપકરણોથી પણ યોગ્ય અંતર જાળવવું. સ્વાસ્થ્યના સિતારા તમારો પૂરો સાથ આપી રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જો જૂની કોઈ બીમારી હોય તો નિરાશ ન થાઓ. નિયમિત સારવાર લો. આયુર્વેદિક વસ્તુઓનું વધુ સેવન કરો. સવારે વહેલા ઉઠીને યોગ, વોકિંગ અને પ્રાણાયામ કરો. તેમજ સકારાત્મક વિચારો. શક્ય હોય તો આ સમય દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તમારી શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે અન્ન, ધન કે વસ્ત્રનું દાન કરો. આનાથી તમારું ભાગ્ય ચમકશે અને ભગવાન ગણેશ તથા માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે. તો તુલા રાશિવાળા મિત્રો, જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમારા જીવનમાં એક ખુશીઓની લહેર આવવાની છે. તેમજ તમે જે ઈચ્છશો તે તમને મળશે. તો તુલા રાશિવાળા મિત્રો, આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવો. અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હતો તો આ વિડિયોને એક લાઈક કરી આપણી યુટ્યુબ ચેનલ વાસ્તુ પોઈન્ટને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. મળીએ આગામી વિડિયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય માં લક્ષ્મી, જય શ્રી ગણેશ.